સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। ત્યારે નવા મેયરે ચાર્જ સંભાળતા જ એક નવી પહેલ કરી છે। જે પણ મુલાકાતીઓ તેમને મુલાકાત માટે આવે તેમને બુકે નહીં પરંતુ બુક લાવવાની એક વિનંતી કરતો વિડીયો અપલોડ કર્યો હતો। ત્યારબાદ મુલાકાતીઓ તેમને મળવા પહોંચતા જ બુક્સ લઈને પહોંચ્યા હતા અને મેયરે કહ્યું હતું કે આ બુક્સ તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। આજરોજ માયાબેન માવાણીને જે મેયર પદ જે અખત્યાર કર્યું અને એમને જે સારામાં સારો જે નિર્ણય લીધો છે કે ભાઈ ફૂલ બુકે એ તો કરમાઈ જાય, એની કરતાં કે કોઈ બાળકોના મોઢા પર સ્મિત આવે અને એની ચમક દેખાય, એ બેનના જે નિર્ણય છે એનો મારો પૂરો સહકાર છે। બેન જ્યાં કહેશે ત્યાં હું પુસ્તકો આપવા માટે બેનને સહકારમાં રહીશ। અને બીજું કે આવી કામગીરીઓ જે સારા વિચારો એ સુરત શહેરને પ્રથમ નાગરિક તરીકે ખૂબ જ માન મોભો અને જે એને નિર્ણય લીધો છે એ સુરત શહેરની જનતા સમગ્ર હર્ષભેર વધાવી લે છે। જય હિન્દ, જય ભારત। સુરતમાં નવા મેયર તરીકે માયાબેન માવાણીએ ચાર્જ સંભાળ્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે એક નવી પહેલ કરી છે। તેમને મુલાકાતીઓને બુક લઈને આવવાની અપીલ કરી હતી અને ત્યારબાદ તમે દ્રશ્યો જોઈ શકો છો કે મુલાકાતીઓ બુક્સ લઈને તેમને મળવા માટે આવી રહ્યા છે। આપણે સીધી તેમની સાથે વાતચીત કરીશું કે કઈ રીતે તેઓ આ પહેલને જોઈ રહ્યા છે। લોકોનો પણ એટલો ઉત્સાહ છે કે આપણે પણ આ કાર્યમાં જોડાઈએ અને બાળકોનું સ્મિત વધારીએ। તમારા દ્વારા એક વિડીયો મેસેજ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે લોકો મને મળવા આવે ત્યારે બુકે લઈને નહીં પણ બુક લઈને આવે, તો શા માટે આ વિચાર આવ્યો? મેં કહ્યું તેમ કે રસ્તા પરના બાળક ટેબલ પરનો બુકે મુરઝાય પણ એક બાળક જે રોડ પર એની માની આંગળી પકડીને મલકાતું જતું હોય એની મલક હંમેશા રહે, એટલા માટે મને આ વિચાર આવેલો કે બુકે કરમાઈ જાય પણ બાળક નહીં કરમાય। સુરત મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ તમને સોંપી છે, ત્યારે કેટલી મહત્વપૂર્ણ જવાબદારી અને આગામી દિવસોમાં કેવા નિર્ણયો લેવાશે? મને જે જવાબદારી સોંપી છે તે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને આગળ પણ જે વિકાસના કામો કરવામાં આવશે, પ્રાથમિક સુવિધા માટે, આરોગ્ય માટે, શિક્ષણ માટે, તે 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી સંકલન કરી, ઝોનના અધિકારીઓ સાથે સંકલન કરી અને આ તમામ જે પણ મુદ્દા છે તે વિકાસના દોરે લઈ જવાનો પ્રયત્ન કરીશું। ચોક્કસપણે આ હતા મેયર માયાબેન માવાણી કે જેમને એક પહેલ કરી છે અને લોકોને અપીલ કરી છે કે બુકે નહીં પરંતુ બુક લઈને આવો। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।